pinch hitting today, last minute. I'm a substitute too today, just Shailesh. It's the substitute day. No, hey, Vaishaliman, substitute khara, but last minute substitution. Last minute. That's very Now, good. thank you for giving me that opportunity. Thank you. Okay. Jai Sachidanand. Dada. Go ahead. દેખાય છે કે શૈલેષાને કે મોટું કરું? ના ના દેખાય છે. Okay. દેખાય Okay, દેખાય. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર, આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારસે ભવ પાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર, મોક્ષાર્થે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ. ભરપટ્ટે મહી મોક્ષ જ ખુલ્લક પ્રગટાવો સતધાર. પાપો ભસ્મક સામાયિકથી ઉજાશો અંધકાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. કાળું નાણું કામ ન આવ્યું અક્રમની લિફ્ટે, પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. મન વચકાયા સોંપ્યા તમને છોડાવો જંજાળ. દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. આપનું પદ હું ગાઉં છું ત્યારે દેખું છું સન્મુખ, ગાયકને ખુદ જોનારો હું આધ્યાત્મ અભિમુખ. આને શું કહેવાય હે દાદા મુક્તક માયા જાળ. નિધિ ધ્યાસન સહજા સહજે કેવળ સુખ અપાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. નથી ફરવું હવે કોઈ ગતિમાં જાવું સિદ્ધ ક્ષેત્રે, પરમાણુનો સ્પર્શ ન ખપતો નિશ્ચય દ્રઢ જ છે. દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર. જીવન ચક્કર પૂરું થાતા અંતિમ અસંસાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારસે ભવ પાર. જય સચ્ચિદાનંદ. ઓલ્સો મેં કહેવાનું ભૂલી ગયો, શૈલેષાજી પણ પિંચ હિટર છે તમારા જેમ આજે. We can't hear you, Rajni uncle. વૈશાલી બેન, હેલો. હા, હવે સંભળાય છે. ઓકે, શૈલેષાજી પણ પિંચ હિટર છે તમારી જેમ, લાસ્ટ મિનિટ ચેન્જ. ઓકે, આ પદ બહુ સારું ગયું. આ તો બહુ 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 સાંભળતા હતા, ઘણા દિવસથી સાંભળ્યું નથી. થેન્ક યુ ફોર બ્રિંગિંગ ધીસ અપ. હવે શું આમાં તમારે જાણવું છે? અમુક વસ્તુ થોડી સમજાવો શૈલેષાનજી, કે આ છે ને દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર, કયા કાનૂનની વાત કરી? દુનિયાના કાનૂન તોડ્યાથી એટલે દાદા ભગવાને કહ્યું કે નિયમ અથવા કાયદા જુદા જુદા લેવલના છે. કેટલાક સામાજિક નિયમો કે કાયદા છે, કેટલાક સરકારી ગવર્મેન્ટના કાયદા હોય છે. હવે દુનિયાના કાયદા એટલે જે આપણે સર્વસામાન્ય રીતે વ્યવહારમાં મોરાલિટી કે એથિક્સ કે બીજું જે છે, અને એ કાયદા દાખલા તરીકે કોઈનું અણહકનું લીધું, અણહકની લક્ષ્મી, અણહકના વિષયો, એટલે કે છે ને કે ચોરી, અસત્ય,
એ બધું દુનિયાના કાનૂનમાં, વ્યવહારના કાનૂનમાં આવે છે, જે સર્વમાન્ય છે. હવે એ જેને તોડતા હોય એટલે અહીંયા દુનિયાના ગુનેગાર થાય એમ. અને કેટલીક વાર કાયદાના ગુનેગારે થાય તો સરકારે પાછળ પડી જાય. પછી કેટલાક કુદરતના નિયમોને ગુના હોય છે, નિયમો કાનૂન તોડવાના ગુના હોય છે. અને મોક્ષ માટે જે છે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ, તો કે મોક્ષે જવા માટે અજ્ઞાન મટે, એટલે કે હું કોણ છું એ જાણે, અને જે મુક્ત પુરુષ છે એની પૂઠે પૂઠે ચાલ્યા જાય, એટલે કે મોક્ષાર્થે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ. એટલે કવિરાજ ટૂંકમાં કહી દીધું કે દાદાને સંભાળ, દાદાને સોંપ, કે દાદાની પાછળ ચાલ્યો જા, એ મોક્ષે જવા માટેનો મૂળભૂત કાનૂન છે. એ કઈ રીતે? તો કે મુક્ત પુરુષની સંજ્ઞાથી ચાલીશ તો તું મુક્ત થઈશ, અને બંધાયેલાની સંજ્ઞાથી ચાલીશ તો તું બંધાઈશ. એટલે આ રીતે જુદા જુદા નિયમો ને કાનૂનની વાત કરી છે અહીંયા. અને છેલ્લું જે છે ને કે નથી ફરવું હવે કોઈ ગતિમાં જાવું સિદ્ધ ક્ષેત્રે, ધેર એન્ટાયર, એ આખી ટૂંક છે તે સમજાવજો પ્લીઝ. એટલે આપણને એટલી અંતસ્કરણના લેવલમાં પણ અને અંતરાત્માના લેવલમાં હવે આપણો ભાવ અને નિશ્ચય એક જ છે કે હવે સિદ્ધ ગતિ એટલે મોક્ષે જવું છે. હવે કઈ 4 ગતિમાં ફરવું નથી. પણ અને એના માટે આપણી પાસે માર્ગે ચાલી પણ રહ્યા છે આપણે, દાદાની આજ્ઞાઓથી, 5 આજ્ઞાથી, જ્ઞાનથી. હવે એમાં સૂક્ષ્મ વાત કરે છે કે પરમાણુનો સ્પર્શ ન ખપતો. નિશ્ચય દ્રઢ જ છે. ફસાયેલા છે ક્યાં આપણે? ભલે હું શુદ્ધાત્મા છું મળી ગયું, ભલે 5 આજ્ઞા મળી ગઈ, ભલે મોક્ષની લિફ્ટમાં દાદાએ બેસાડી પણ દીધા છે, પણ જ્યારે પુરુષાર્થની વાત આવે છે અંદર, ત્યારે આપણને સમજાય કે આ જે અંતસ્કરણ જે ચારિત્ર મોહનીય કહેવાય છે, જુદી જુદી રીતે આપણને ચારિત્ર મોહિનીમાં એ લપેટીને લઈ જવા માંગે. જેવી રીતે સીતાને પેલું સોનાના હરણમાં મોહ્યા અને એમાંથી આખું ઊભું થયું, એવી રીતે અંતસ્કરણ આપણને જુદું જુદું દેખાડે વસ્તુ, કે આ જોઈએ, આ જોઈએ, આ સારું, આમ સારું, તેમ સારું. એટલે ત્યાં છેલ્લી વાત કરે છે કે પરમાણુનો સ્પર્શ ન ખપતો. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું, અને મારે અંતસ્કરણની ચારિત્ર મોહની જે પણ બતાડતી હોય, પણ મારે સમજે કરીને, નિશ્ચય કરીને મને હવે એક પણ પરમાણુમાં લપેટાવું નથી. ક્યારેક ક્યારેક અંદર પ્રજ્ઞા દેખાડે કે અલ્યા મને એવું શું બોલે કે ભાઈ આટલું જ છે ને, હવે એટલું તો હું લઈને આવ્યો છું, કરી લેવા દો ને. એટલે પ્રજ્ઞાબેન શું કે કરવું હોય તો કરજો, પણ જો લપેટાયા પૂતગલમાં તો આખો સંસાર ઉભો થઈ જશે. એ માટે ચેતી ચાલજો. અને સંસાર ઉભો થશે એટલે એનો માર બી ખાવાનો આવશે. સંસાર એટલે પૂતગલ ભાગ આખો. એટલે કે છે પરમાણુનો સ્પર્શ ન ખપતો, નિશ્ચય દ્રઢ જ છે. ચારિત્ર મોહમાં ઉદયમાં આવે ખરું, પણ મારો નિશ્ચય શું છે તો કે ભાઈ પરમાણુ એટલે કે રિલેટિવ નો સ્પર્શ મને ખપતો નથી, એવું કહેવા માંગે છે દાદાની. હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ના, મન અને પ્રજ્ઞાની જે તમે વાત કરી ને, તો આ પ્રજ્ઞાનો પ્રભાવ વધારવાનો કેવી રીતે? આઈ નો કે બેસિક તો ખબર છે કે જ્ઞાનમાં રહેવાનું, જ્ઞાનની વાતો વાગોડવાની, પણ પ્રેક્ટિકલી પ્રજ્ઞા શું છે કે પ્રજ્ઞા પ્રકૃતિને ધક્કો નથી મારતી, મનને ધક્કો નથી મારતી, પણ ભેદ વિજ્ઞાને કરીને એની સામેનું અજવાળું આપે છે. એટલે કે ચા પીતા પીતા જલેબી ખવડાવે છે. શું કરે છે કે ભાઈ બહાર ચારિત્ર મોહની ખેંચતી હોય આપણને, એટલે પ્રજ્ઞાબેન શું કે હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. પેલું સુખ તો પરવશતા વાળું છે, પરાધીનતા વાળું છે, સંજોગોને આધીન હોય, કેટલીક વાર વ્યક્તિના આધીન હોય, વ્યક્તિના મૂળને આધીન હોય. ભાઈ હું તો આ બધાથી મુક્ત, સ્વતંત્ર, સનાતન, અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. એટલે પ્રજ્ઞા એની સામે આત્માનું ચડિયાતું દેખાડે આપણને. એટલે આપણે જો એનું સાંભળીએ તો તરત પેલામાંથી મુક્ત થઈને આપણા અનંત સુખનો અનુભવ કરીએ આપણે. એવી જ રીતે જુદી જુદી વખતે પ્રજ્ઞા, ભેદ વિજ્ઞાન, પ્રજ્ઞા એટલે રિલેટિવ અને રિયલનું ડિમાર્કેશન કર્યા જ કરે. એટલે પ્રજ્ઞા
એવું નથી કહેતી ચારિત્ર મોહને કે ભાઈ તમે આમ ખોટું કરો, આમ કરો, તેમ કરો, એવું કરવા કરતા એ તો કહે કે ભાઈ આ ચારિત્ર મોહ છે, પણ એની સામે આત્મવૈભવ દેખાડે છે. શું કરે છે? Yeah. અને એ આપણે એનું સાંભળીએ અને આત્મવૈભવનો, એના સુખનો, એના આનંદનો, એના ચૈતન્ય સ્વભાવનો, જ્ઞાન દર્શનનો અનુભવ કરીએ તો તરત પેલું ની સામે ખબર પડે કે પેલું મોડું પડે ને આ વધે. અથવા એ પ્રજ્ઞા એ દેખાડે કે ભાઈ પેલામાં જાઓ છો તારે પેલું ગોળ ઉપર મંકોડા અને કીડી કેવા ચોંટી જાય, પછી છૂટવું હોય તો છૂટાય નહીં. નહીં જલ્દી. એટલે પ્રજ્ઞા આપણને અનુભવ દેખાડે કે જો આમાં ચોંટ્યા ને તો તમારું ચિત્ત ઉલટાનું બોજાવાળું થયું, સુખ ઓછું થયું, ને હવે ચોંટ્યા તો હવે છૂટાશે નહીં જલ્દી. કે શું કરે? એટલે અનુભવ પણ દેખાડે છે રિલેટિવના ચારિત્ર મોહની એની ફસામણો, જે અનંત કાળથી આ પૂતગલ સ્પર્શનાથી થયેલું છે ને બધું આ. અને બીજી બાજુ આપણું સુખ વધારતું જાય છે. ઓવરનાઇટ બધું થઈ જતું નથી. દાદા ભગવાનને અમે ને બીજા મહાત્માઓ કહેતા હતા કે દાદા આપ ચાહે સો કરે વાંચો, અને તમે અમને આટલું બધું 1 કલાકમાં મોક્ષની લિફ્ટમાં બેસાડી દીધા, તો હવે બાકીનો અમારો માલનું કંઈ કરી દો ને, અમે કઈ ભેજાપડી કરવાની, એટલે અમને નથી પહોંચી વળતા અમે. તો દાદાએ બહુ સરસ જવાબ આપ્યો. હકીકત કે તમને અનુભવ થશે તો તમે કોકને કામમાં લાગશો અને ફરી એમાં ફસાશો નહીં. જો અનુભવ નહીં થાય તમને તો ફરી એમાં ફસાઈ જશો, અને અનુભવ નહીં થાય તો કામમાં કેવી રીતે આવશો? એટલે ચારિત્ર મોહનીય તો જે લાયા છે એનો સ્વાદ બી ચાખવાનો, અનુભવ કરવાનો, આ બાજુનો પણ અનુભવ કરવાનો, અને પછી પાકા થઈએ એટલે ખબર પડે કે હવે ફરી આ ચારિત્ર મોહનીને બોલાવવી નથી. જેટલી આવી ગઈ એટલી ભલે આવી ગઈ, હવે નવેસરથી આ મારે ઊભું કરવું નથી. અને એ અનુભવ પાછો કોકને કામમાં લાગે. બંને રીતે છે. રાઈટ. એટલે is what I understand, is this correct? મને કહેજો કે જે પ્રજ્ઞાશક્તિ લાઇટ બતાડે ને જ્યારે જેટલી વાર તમે એ લાઇટમાં if you take the light side, કે જ્યારે તમને બતાડે કે હું અનંત સુખનું ધામ છું, instead of મન જે બતાડે, the more you do that, the more you listen to પ્રજ્ઞા, એનો પ્રકાશ વધતો જાય. Is that correct? યસ, એનો પ્રકાશ પણ વધતો જાય, અનુભવ પણ વધતો જાય શુદ્ધાત્માના સુખનો. કેટલીક વાર એવું પણ બને કે એક બાજુ પ્રકૃતિનું પણ ચાલતું હોય અને બીજી બાજુ પ્રજ્ઞાનું પણ ચાલતું હોય. નેવર માઇન્ડ, આપણે પ્રકૃતિના ફોર્સને જોયા કરવાનું કે આ ધોધવો હમણાં એ બાજુનું જરા જોરમાં છે, પણ વેલ હું શુદ્ધાત્મા છું, અનંત સુખ વાળો છું, અનંત જ્ઞાન વાળો, અનંત બંને સાથે પણ ચાલે. ઘણી વાર કેટલાક મહાત્માઓને એવું પઝલ થાય છે કે ભાઈ હું પ્રજ્ઞાનું કરું, હું શુદ્ધાત્મા બોલું, પણ પેલું બંધ કેમ નથી થતું પ્રકૃતિ? ના, એ બંધ થવું ના થવું એ સેકન્ડરી પાર્ટ છે. આપણે આપણામાં રહેવું એ પ્રાઇમરી પાર્ટ છે. કેટલીક વાર એનો ફોર્સ વધારે હોય તો થોડો ટાઈમિંગ લાગે. સાયક્લોન તરત ના જતું રહે. આપણે તો બારી બાયણા બંધ કરીને બારીમાંથી જોયા કરવાનું સાયક્લોન ક્યાંથી જઈ રહ્યું છે. સો ઇટ્સ લાઈક ધેટ. હા, ને એવું પણ અનુભવમાં આવે છે કે જ્યારે પ્રકૃતિ વધારે ઉછળતી હોય ને ઉદય બધા આવ્યા હોય તો એટલું જ કાઉન્ટર બેલેન્સ તમે પ્રજ્ઞાનું લાવો ને તો પછી સ્થિરતા આવી જાય છે. યસ, આવી જાય. અને પ્રજ્ઞા એટલું જ કામ કરે પ્રોવાઇડેડ આપણે પ્રજ્ઞાને થોડું પ્રજ્ઞાના પક્ષ સાંભળવું પડે. નહીં તો પછી સાંભળો નહીં તો પ્રજ્ઞા પછી થોડી મંદ થઈ જાય. બરાબર. તો પછી આપણે પ્રકૃતિના જુલુસમાં ડાન્સ કરવાનો, અને ડાન્સ કર્યા પછી જયારે સમે ત્યારે પછી આપણને ખ્યાલ આવે એટલે પ્રતિક્રમણ કરવાના. અમે યાર. Very true, very true. I have one more question. કે આ તો I don't know if it's a right question or not, પણ મને એવું થાય કે સામાની બીજાની પ્રકૃતિઓમાં જે નેગેટિવ દેખાયા કરે છે ને, where does that come from? ક્યાંથી એવું બધામાં ખાલી નેગેટિવ દેખાયા કરે છે? લોકોમાં પોઝિટિવ પણ બધું હોય છે, પણ એ ઓછું નોટિસમાં આવે, પેલું નેગેટિવ પહેલું દેખાઈ જાય છે. એવું કેમ થાય છે? એટલે આ પહેલામાં પહેલું તો આ દેખાડનાર પ્રકૃતિ છે. અને પ્રકૃતિને દેખાય પણ હું તો શુદ્ધાત્મા છું, એટલે હું મને ગમતું નથી. આ નેગેટિવ દેખાય એ શુદ્ધાત્મા અને પ્રજ્ઞા હોવાથી આપણે એની જોડે એકાકાર ગમતું નથી આપણને. ઇન શોર્ટ ખટકે છે. શું થાય? એટલે આપણે એમાં ભળતા નથી. નંબર 1. નંબર 2, પ્રકૃતિ જે લઈને આવી છે
ટેકનિકલી જો તો દ્રવ્ય કર્મના ચશ્મા કહેવાય છે ને એક સ્પેક્ટેકલ લઈને આવી છે. દ્રવ્ય કર્મ એટલે પૂર્વ કર્મને આધારે આજે અંતસ્કરણના જે પૂતગલને બિલીફ્સ ને માન્યતાઓને બધું બંધાયેલું છે એક જૂના ચશ્મા તરીકે કામ. નવા ચશ્મા શુદ્ધાત્માના છે, પ્રજ્ઞાના છે, પણ જૂના ચશ્મા પ્રકૃતિના છે. ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દાદા ભગવાને એવું કહ્યું હતું કે જેને માનની અપેક્ષા વધારે હોય ને એ બીજાને ક્રિટિસિઝમ વધારે કરે. શું કરે? ટીકા નિંદા કોણ વધારે કરે? તો કે માનની ભૂખ અને ભીખ વાળો વધારે, એ સ્પર્ધામાં પણ વધારે હોય. એટલે બીજી બાજુ જોશો તો એમાં ઘણી વાર એવું બને કે આ એક પ્રકૃતિ એકાંગી આવી નથી, એનો એક ખૂણો આવો હોય છે કે જ્યાં એક ડિસ્ચાર્જ અહંકાર કે ડિસ્ચાર્જ માનની એક ગાંઠ બીજાને હંમેશા ઇન્ફિરિયર દેખાડવાની કોશિશ કરે છે. શું કરે છે? અથવા ઇન્ફિરિયર જુએ છે. એમાં ઘણી વાર એવું પણ હોય કે પોતાની ઇન્ફિરિયારિટીનું પ્રોજેક્શન બીજા ઉપર. એટલે દેર આર સો મેની આસ્પેક્ટ્સ. પણ સાદી ભાષામાં પ્રકૃતિનો એક ભાગ એવો છે, બુદ્ધિનો, અહંકારનો, ખાસ તો માનનો, કે જે બીજાને નીચા દેખાડે, એટલે કે ઇન્ફિરિયારિટી. તમે જે શબ્દ વાપરો, ભૂલો કે વોટેવર, નેગેટિવિટી, અને પોતાને સારું દેખાડવાની કોશિશ કરે. એટલે દાદા એક જગ્યાએ કહ્યું કે ડિસ્ચાર્જ અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. એ પોતાનું રક્ષણ આપમેળે જ કરી લેવો છે. અને ડિસ્ચાર્જ અહંકારનો ધંધો શું? તો કે પોતાનું સારું દેખાડવું કાયમ. શું કર્યું? હવે પોતાનું સારું ક્યારે દેખાય? તો કે બીજાનું થોડું ઉતરતું દેખાય તારે. તો એ જે માન, એટલે મને સમજણ કોઈ કે ધ રૂટ કોઝ ઇઝ માન, રાઈટ? કે માનની ભીખ છે કે ભૂખ છે. તો ત્યારે એ જે અંદર ઊભું થાય તો એને સમજાવવાનું શું, કહેવાનું શું બુદ્ધિને? ના, એટલે કહેવાનું એટલે આપણે તો શુદ્ધાત્મા થઈને જોઈએ ને, એટલે ત્યાંથી જ ઓગળવા માંડે. અને આપણે તો એને એટલું જ કહેવાનું કે ભાઈ બીજાનું નેગેટિવ જોવામાં તમે ગુમાવો છો. શું છે? તમને ફાયદો નથી થતો, એમાં આનંદ બી નથી થતો, તમારું અંતસ્કરણ બી બગડે છે, તમે યુ આર ગોઈંગ ડાઉન. શું કરો છો? અને જો તમારે બીજાના ગુણ જોશો, એપ્રિશિએટ કરશો, આનંદ પામશો, તો યુ વિલ ગો અપ. એટલે સાદી વાત એ છે કે લાખની મૂડી તોડી કરવા ને 12,000 માળ્યો નિંદાનો વેપાર રે કૂથલી ખોરો હે. આપણે ફાઇલ એકને કહેવાનું, ભાઈ તું તારી મૂડી શું કરવા ખોઈ નાખું? તને શું ફાયદો છે આમાં? ઉલટાનું તને નુકસાન થાય છે. એના કરતા કોકનો એક ગુણ જોઈને આનંદ પામીશ તો તને તારું ઉર્ધ્વગમન થશે. રિલેટિવની વાત કરું છું, આ રિયલ તો જુદું જ છે. એટલે ધીસ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ કે કોઈનું ભૂલ જોઈ કે ખામી જોઈ તો મને પહેલું નુકસાન છે રિલેટિવમાં. પણ બાય ઓલ મીન્સ, ગુલાબ હોય, ગુલાબનો છોડ, કાંટો જોઈ તો કાંટો જોઈએ એટલે કાંટાને ભાંડ્યા વગર રહેવાય? આ કાંટા કેમ છે ને યાર, વાગે જેવા છે, શું કરવાનું કે છે? તો કાંટો જોવાનો, ફૂલ જોવાનું? ફૂલ જોવાનું. ગુલાબ પણ આપણી પર હશે કે ભાઈ મારું ફૂલ વાપર ને કાંટા શું કરવાનું હશે? એટલે આ ફર્સ્ટ સ્ટેપ છે. પછી આગળ પ્રજ્ઞા બધું દેખાડશે કે આ બધી કુદરતી રચના છે, એનો કોઈ રચનારો નથી અને તે વ્યવસ્થિત ભાવે રહેલી છે. એટલે પછી અહંકારને કહેશે કે તમે તો કુદરત કરતા મોટા જજ થઈ ગયા ને યાર. અને છેલ્લી વાત એવી છે, વૈશાલીબેન, મને આ જવાબ અંદર આવેલો કે આ જગત આખું, એમાં કોઈ ભૂલ વગરનો તમે શોધતા હો ને તો તમે મૂર્ખા છો. કારણ કે ભૂલ વગરનો અહીં ના હોય, સિદ્ધ ગતિમાં બેઠો હોય. શું છે? હા, દેટ્સ અ ફેક્ટ. દાદા ભગવાને એવું કીધું કે અમારી 4 ડિગ્રી બાકી રહી ગઈ એટલે અહીંયા અમે રહ્યા, તમને કામમાં લાગ્યા. પણ 4 ડિગ્રીની ભૂલો બાકી રહી તો નહીં તો જતા રહ્યા હોત, 22 જેમ સિદ્ધ થઈ ગયા હોત. તો પછી અહીંયા હું કોઈને ભૂલ વગરનો શોધવા માંગુ છું, એ મારી જ ભૂલ છે ને. કોણ હોય અહીંયા? અહીંયા કોણ ક્રોધમાન માયા લોભ વગરનો હોય? કઈ ને કઈ તો હોય ને દરેકની પાસે તો. એટલે આપણે અંદર વાત કરે ને પ્રજ્ઞા, એટલે પછી બધું સમજી જાય અંતસ્કરણ. એટલે દાદા કે છે ડાપણ હારું, દોઢ ડાપણ નહીં હારું, એમ કહેતા હતા. પણ આ નેગેટિવ જે આપણે આ બુદ્ધિ કેવું છે કે તમે કોઈ રેન્ડમ માણસને મળો
તો પહેલા તો એનું એ પ્રકૃતિને જોઈને એનું ડિસ્ટિંક્શન કરી નાખે, આ સારું છે, આ ખરાબ છે, આ નેગેટિવ છે, પોઝિટિવ છે. લાઈવ માણસનું સમજ્યા, પણ ટીવી જોતા હોય ને તોય પેલાને જોઈને કરે. તો એ પણ લાગે એ ટીવીમાં પણ આપણે સારા શબ્દો જ બોલવાના કે એનું ક્રિટિસિઝમ કરાય, વાંધો નહીં. મારી દાદા ભગવાને એટલી જ વાત કરી આપણને સીધી કે આપણી અંદર જે પરિણામ ઊભા થાય છે ઇવન પ્રકૃતિમાં, હમ. એ પરિણામ બીજાને અસર કરતા પહેલા આપણને આપણને અસર કરે કરે છે. છે. Yeah. ટીવીને કઈ નથી થવાનું, જેને તમે હમ. ભાંડો છો એને કઈ નથી થવાનું, પણ એ કાદવ આપણને તો ચોઈટો કે ના ચોઈટો. Yeah. એટલે દાદા તો કહેતા હતા કે ભાઈ પેપર વાંચો કે ટીવી જુઓ ને તો ઉપયોગ ગોઠવીને જોજો, નહીં તો કેટલાય નવા દડિયા ઓપિનિયનના ભેગા કરી લેશો, ખબર એ નહીં પડે. શું છે? Yeah. સો વિતરાગો એટલું જ કે છે કે પ્રત્યેક ક્ષણે જાગ્રત રહેવા જેવું છે. શું કરવા જેવું છે? જાગ્રત રહેવા જોઈએ. વાંધો કશાનો નથી ઉઠાવ્યો વિતરાગોએ, પણ વિતરાગોએ અજવાળું ધર્યું જાગૃતિનું. શું કર્યું? Yeah. અજવાળું આપ્યું. અજવાળું ધર્યું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.